જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, હું પણ મજામાં. ઋષિકેશની મસ્ત સવાર પડીશ. સવારના 6:30. કેટલું દિવ્ય વાતાવરણ છે આશ્રમનું. જાઉં છે ગંગા કિનારે. આજનો સુવિચાર લઈ લઈએ. અહીંયા ગંગાજીના કિનારે ઋષિકેશમાં જો મુસીબતોમાં હસતા રહીશું તો અવશ્ય ઈશ્વરને ગમતા રહીશું. ગમે એવી મુસીબતો હોય પણ એમાં હસતા રહીએ, ઈશ્વરને ગમતા રહીએ. ખળ ગંગાજી વહી રહ્યા છે. પવનની લહેર કેવો ચાલુ છે. કાઢશે ગીતા પવન વાળો. સામે દેખાય રામઝોલા છે. પહાડી અને ઊંચી શેટ ઉપર જો ગંગાજીમાં ડૂબકી મારી રહ્યા. ગંગાજી હિમાલયમાંથી નીકળી કૈલાસ માનસરોવર ગૌમુખમાંથી આ ગંગાજીનું મહત્વ આપણે હિન્દુ ધર્મમાં બહુ છે. પરમારથ આશ્રમ વાળો ઘાટ કેટલું મસ્ત લખ્યું છે. 2024. સૂર્યની કિરણો પર્વતો ઉપર જો चल रही 18 गंगा किनारे बुढ़िया लोग गंगाजी में आसमान पर सवार में गंगा घाटे लतार मारी पास आश्रम में આવી ગયા. સ્વામી શાંત વાતાવરણ એકદમ. પરમારથ આશ્રમની ગંગા પહાડોની વચમાં પાછળનો ભાગ. અત્યારમાં નાસ્તો કરાવે સંતો મહાત્માના. રેડી થાય એવી મજા આવી. લટાર મારીને આવી જાય રૂમે જો મસ્ત રેડી થઈ જાય બધા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પપ્પા સવારમાં એક બાર આટો મારીને આવ્યા ગંગા કિનારે. અમારો રૂમ છે.
ચાલુ થશે યજ્ઞની તૈયારી. આ લોકોને ભારતીય હિન્દુ સંસ્કૃતિનું પહેલું તો લાગે. સનાતન ધર્મની મહત્તા જો વૈદિક યુગ આવી જવાય. મહર્ષિ અત્રિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્રનો જે જંગલોમાં આશ્રમો હતા આપણે રામાયણમાં સાંભળીએ એવા વાતાવરણ ખડું કર્યું છે અહીંયા સ્વામી સિદ્ધાનંદ સરસ્વતી મહારાજે. દિવ્ય વાતાવરણ જે મનને આકર્ષણ કરે, મનને પુકારે. કલ્પના અંતમાં ભગવાન બ્રહ્માજીએ યજ્ઞ દ્વારા પ્રજાઓનો ઉત્પન્ન કરે અને એ પ્રજાને કીધું કે તમે લોકો યજ્ઞ દ્વારા વૃદ્ધિને પ્રાપ્ત કરો અને यह यज्ञ तुम लोगों को इच्छित भोग प्रदान करने वाला हो. ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનું આખી દુનિયામાં હવે પહેલું લાગવાનું છે. સ્વામી સિદ્ધાનંદ સરસ્વતીજી જે મેન બેઠા છે એ સ્વામી છે. परिपूर्णं तदस्तु मे आवाहनं न जानामि तवाचना पूजाञ्चैव न जानामि क्षम्यतां परमेश्वर पूर्णाहुतिः श्वासयोत्थाय कामहे सुगन्धिं पुष्टिवर्धना उर्वारुकमिव જો આ આશ્રમ છે ને એ 1972માં મનોજકુમાર ને હેમા માલિનીનું સંન્યાસી પિક્ચર આવેલું હિન્દી. એમાં જે ગીત છે सल सन्यासी मंदिर में, એ ગીત इस आश्रम में શૂટિંગ થયેલું છે. ના 10 વાગ્યા અને આપણું ચેકઆઉટ બસ અહીંથી નીકળવાનું. અહીંથી નીકળી મસૂરી તો ઘણા બધા લોકોનું ચેકઆઉટ છે. देखो हमारा लगेज चला गया और हम आश्रम से विदा ले रहे हैं. आश्रम से विदाई लिए जल्दी जल्दी. जय દ્વારકાધીશ. ઋષિકેશમાં બહુ મજા આવે. અહીંયા 15 દી રોકાવા આવે. वसोः पवित्रमसि शतधारं वसोः पवित्रमसि सहस्रधारं देव
સવિતા